માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. જાદવ જાનૈયા થયા વળી માંડવિયા પણ સોય, વિધિ સહિત વિવાહ રચ્યો કસર ન રાખી કોઈ. જાદવ જાનૈયા થયા વળી માંડવિયા પણ સોય, વિધિ સહિત વિવાહ રચ્યો કસર ન રાખી કોઈ. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન. માણેક સ્તંભ મંડપ રચ્યો. એટલે મહારાજે વ્યવહારમાં બતાવ્યું કે અમારા આચાર્ય હોય, સંતો હોય, એને તમારે કાળોતરી કંકોત્રીનો બહુ વ્યવહારનો આગ્રહ ન રાખવો, પણ એ તમારા પ્રસંગે ઘરે જ્યારે પ્રસંગ હોય ને તમે આગ્રહ ન રાખો. બરાબર, આ પ્રસંગ તો મારા ઘરે છે, મારા છોકરાઓના લગ્ન કરાવું છું. આ સત્સંગની અંદર સમૂહ લગ્નનું આયોજન, જો આપણા સમાજની અંદર ઘણી બધી કુપરંપરાઓ હોય, કોઈની પાસે સત્તા સંપત્તિ અને અધિક લક્ષ્મી હોય તો એનો સમન્વય કરીને એનો આનંદ વ્યક્ત કરે, એમાં જરાય ના નથી. પણ એનાથી ઘણી વખત નાના જે સમાજના વ્યક્તિઓ છે એનું મન કચવાતું હોય, કારણ કે હરખ તો બધાને હરખો હોય ને. દરેકને ઉમળકો હોય કે મારી દીકરીને હું ધામધૂમથી પરણાવું, મારા દીકરાને ધામધૂમથી પરણાવું. એ હરખ તો દરેક માવતરને થતો હોય, પણ પરિસ્થિતિને આધીન જ્યારે એવા પોતાના સંકલ્પ પૂર્ણ કરવામાં અસમર્થ હોય ત્યારે આ સમૂહ વિવાહ જેવું આયોજન જે ઘણા સમાજ કરે છે આજની આધુનિક દુનિયાની અંદર, આ મોંઘવારીની અંદર, આ પરિસ્થિતિઓની અંદર અત્યારે આ ખૂબ સુંદર આયોજન, આ જે સમાજના વ્યક્તિઓ આવું આયોજન કરતા હોય, એમાં સહયોગ આપતા હોય અને અભિનંદનને પાત્ર છે. કારણ કે આના દ્વારા એક સામાજિક સમતોલના જોડવાનું કામ કરે છે. અને એટલા માટે જે સમગ્ર સમૂહ લગ્નનું આયોજન કરી જે નવદંપતિને અહીંયા આગળ એમના પરિવારજનોને પોતાનો હરખ, નહીં તો આવડી કોઈ વ્યક્તિગત માંડવો કરવો હોય, આવું વાડીને બુક કરવી હોય તો લાખો રૂપિયાની ખર્ચો, સ્થિતિ ન હોય તો મનમાં કચવાયા કરે. આજે એનો સંકલ્પ પૂરો થાય એટલે માવતર તરીકે પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પરમ પૂજ્ય માતુશ્રીએ આશીર્વાદ સાથે અને મંજૂરી આપીને આજે આપણે અહીંયા આ સુરતની અંદર અદ્વિતીય, અને પહેલા રાજકોટની અંદર પણ આપણે સમૂહ લગ્નનું આયોજન થાય છે. પૂર્વે પણ પહેલા થયા, પણ આવા જાહેરને જેને કહેવાય ઉત્સવના રૂપની અંદર એકાગ્ર થઈને બધા સાથે આજે મળીને કર્યા. આજે એના માટે અમને ખૂબ ખૂબ આનંદ. કુંડળ મકરાકાર બાએ બાજુ બંધ બેર ખા, કોટે કૌસ્તુભ મણીનો હાર. માધવપુરનો માંડવો આવે જાદવ કુળની જાન, પરણે તે રાણી રૂકમણી વર વાંછિત શ્રી ભગવાન.
હે ઘણા શણગારમાં પીતાંબર અતિ ઉદાર હેમ કડા બેઉ હાથમાં પાય ઝાંઝરનો